દાહોદના સરભાણ ગામની સીમમાં કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવાના મામલામાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચના આમોદ પોલીસ સ્ટેશનના સરભાણ ગામની સીમમાંથી તારીખ 26/6/2024ના એક હેઝાર્ડ વેસ્ટ કેમિકલ ખાલી કરતા ટેન્કર ઝડપાયું હતું। આ મામલે પોલીસે ફરિયાદ નોંધાતા પોલીસ તપાસ શરૂ કરી હતી, જેમાં ટેન્કરમાંથી મળી આવેલ હેઝાર્ડ વેસ્ટની FSL તપાસણીમાં એસિડિક માત્રા જણાઈ આવી હતી। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની તપાસણીમાં પણ એસિડિક માત્રાનું પ્રમાણ બહાર આવ્યું હતું। GST બિલોની ચકાસણી કરતા સંપૂર્ણ ખોટા બિલ હોવાનું પણ બહાર આવ્યું હતું। આ મામલામાં પોલીસે ખોટા GST બિલ બનાવી વેસ્ટ નિકાલ કરતી અંકલેશ્વરની સિદ્ધિ સમ્રાટ કેમિકલ કંપની સામે ગુનો દાખલ કર્યો હતો અને આરોપીઓની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે। પોલીસે આરોપીઓ અને સિદ્ધિ સમ્રાટ કેમિકલ કંપનીના માલિક ધવલ કંટારિયા, નિલેશભાઈ જમનાદાસ ભૂત, કેમિકલ વેસ્ટ ભરનાર જયંતિભાઈ જયસિંહભાઈ ધામોર અને ટ્રક ચાલક આનંદભાઈ નટવરભાઈ પરમારની ધરપકડ કરી છે। તારીખ 27/6/2024ના રોજ આમોદ પોલીસ સ્ટેશનના સરભાણ ગામમાંથી સીમમાંથી એક હેઝાર્ડ વેસ્ટ ભરેલું કેમિકલ ટેન્કર પકડાયેલું હતું, જે પાણીનો ત્યાં નિકાલ કરતું હતું, જેની તપાસ ચાલી રહી હતી। એ દરમિયાન જે કેમિકલ વેસ્ટ છે એની FSL તપાસણી કરાવી તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જેમાં તપાસ કરાતા જેમાં એસિડની માત્રા વધારે જણાઈ આવેલ હતી તથા જેના જે બિલો ઉપયોગ કરવામાં આવેલ હતો, જે GSTના બિલો બોગસ બનાવેલા હતા તેનો ખરા તરીકે ઉપયોગ કરેલો હતો। તેથી આમોદ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ઇપિકો કલમ 277, 284, 336, 465, 467, 468, 471 તથા 120B મુજબ ગુનો નોંધાયેલો હતો। જે ગુનામાં સંડોવાયેલ તોમરદાર ધવલભાઈ કાંતિભાઈ કટારિયા, નિલેશભાઈ જમનાદાસ ભૂત, જયંતિભાઈ જયસિંહભાઈ ગામોર તથા આનંદભાઈ નટવરભાઈ પરમાર ચારે તોમરદારની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે તથા નાસ્તા પકડતા એક તોમરદાર છે તેની તપાસ હાલમાં ચાલુ છે અને આ ગુનાની આમોદ પોલીસ હાલમાં તપાસ ચલાવી રહેલ છે।